હે ઓલ માય ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 260મો યા ફિર 61મો. અને આજના વ્લોગની શરૂઆત આપણી ખેતરમાંથી થાય છે. આપણે સવારમાં ટ્રેક્ટર લઈને આવી ગયા છીએ ખેતરમાં. અને આજે તો ભાઈ 4 લઈને જવાનું હતું ઘરે. ભાઈ આજ તો આપણા ભાગમાં કોમ આવ્યું હતું. તો અત્યારે સવારે આપણે 4 વાગીશું. જોઈ લો ભાઈ. ભાઈ આજે તો ભાઈ બહાર જવાનું હતું. ગમે તે આપણે રવિવારે તો ફરવા આપણે નીકળી જઈએ છીએ, પણ આજે તો ઘરે ભાઈ 4 લેવા એવું હતું ભાઈ, કોઈ લે એવું નહોતું. એટલે આપણે તો ભાઈ બધું XYZ ઓલરાઉન્ડર એવું કેવું ભાઈ લે પકડ ભાઈ ફોન. મુકક બોલ કે મુકક બોલ બોલ. તો ગાઈસ આજે અમે આકાશભાઈ 4 લઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો તેમની પત્ની છે, ફિર બી તે 4 કેવી રીતે લે છે તમે જોઈ શકો છો તેમની હાલત. અને પત્ની હોય તો થઈ ગયું. અમે ભાઈ ઓલરાઉન્ડર એક જ જગ્યાએ પાછા ના પડીએ. શું કેવું ભાઈ? હજી યાદ છે આપણે એક જ જગ્યાએ પાછા પડીએ ભાઈ. नहीं मतलब भाई कुछ भी अगर है बा चलेगा. हटो भाई. अमरिंदा बाहुबली यानी धवल भाई पीएम भाई नो लाल देवा रे जो धवल आबू का घेर नहीं आबू ले ट्रैक्टर चलाई ले ट्रैक्टर चलाવું ચલો ભાઈ હવે આપણે નીકળી જઈએ ઘેર જવા માટે. અને બહાર જવાનો તો આજે લગભગ પ્રોગ્રામમાં હવે વિચારીએ જેમ કે પીએમ ભાઈ જઈ રહ્યા છું બહાર મોનતા કરવા માટે. એમને કોઈક મોનતા કરવાની એવું કંઈક કરવાનું બરાબર. તો જોઈએ છીએ આજે બહાર જવાનો પ્રોગ્રામ થાય છે કે નહીં. અને આપણા બીજા એક મિત્ર જયરાજભાઈ વ્લોગર હસનપુરવાળા વિસનગરવાળા એ તો ભાઈ નીકળી ગયા અમારા રાહ જોઈ. એમને પેલું મિની પાવર કર્યું ને એ બાજુ કંઈક પ્રમોશન હતું. ચલો ભાઈ જોઈએ જે થાય તમારે બસ વ્લોગ એન્જોય કરતું રહેવાનું છે. ચાલો મળીએ થોડા આગળ. બંકર લે मतलब अलग ही लेवल का बंदा था. ભાઈ જો આપણે ખેતરમાં તો જઈને આયા. અને આ જો ભાઈ શું કર્યું? ઉડી જા બંધ કર દે. અલે આ દબાઈ કી તું એ શું કરીશ? બંધ કર પેલા खोलो ले खोलજો खोल खोल ઊંધું તો ખોલા ચોથી ખુલા. પેલા એનું દબાવ દેખીને દબાવતો હતો પણ ઉપર દબાવ પર. અને આરે ઊંધું ખોલે તો જે લેવું કરવાનું કે क्या ઓમ ખોલ. અરે અરે ભાઈ અડધું તો ઢોળી નાખ. એ પેલું વાસ ઢોકળું વાસ તું. બાપ રે સહેલા નહીં ચાલતા એટલે આ તું શિયાળાય નહીં વાગ. સવારનો ભાઈ એક વિડીયો એડિટ કરતો હતો. આજ તો ભાઈ એકદમ અલગ રીતે એક વિડીયો બનાવ્યો છે. 11:30 જેવા ભાઈ થઈ ગયા છે. અને હજુ ભાઈ આપણે નાહ્યા પણ નથી, નાહવાનું બાકી છે. તો સવારનો વિડીયો એડિટિંગ કરતો હતો. કયો વિડીયો છે તો તમને ખબર પડી જ જશે. તો ચાલો ભાઈ તમને મળીએ. ભાઈ આપણે નહીં લીધું છે. અને આપણા કનુ કાકાના ઘરે કનુ કાકા આજ શાનો જમણવાર રાખ્યો તમે? આપણા બોરનું ભાઈ મુહૂર્ત કર્યું હતું ને એનો જમણવાર રાખ્યો હોય કે લે. બોરનું ઓપનિંગ તો કરી નાખ્યું હતું, તમને ખબર જ છે. તો તમને વિડીયો બતાવ્યું હતું. અને આજે બધા મહેમાન તેડાયો ને ના એવું તો ખોટી વાત. આ પંખો અડી રહે એવો ને. જો ભાઈ જમવામાં દાળ ભાત ને પૂરી સલાડ
પૂરી ને સલાડ શું સલાડ સલાડ અંતર દીધું હો? જો હવે આ તો બધો મહેમાન ઘણા દિવસે ભેગો થયો હોય જો હા પાપડ તો આપણે ખાવાના છું ભાઈ ઘણા બધા દિવસો બાદ ભાઈ આવું જમવાનું આજ અમારે રક્ષી આવી ભાઈ બુંજો મોરવાઈ તો છે મોરવાઈ તો બતાવવા દે જો અમારે મોરવાઈએ મદદ કરાવો ભાઈ જો ભાઈ અમારે નીતિભાઈ આવ્યા નીતિભાઈએ જો ભાઈ કામકાજ કર્યું જો હું લે બતાવી દેજે બધો તું બતાવી દે તું ભાઈ જો અમારા ઘરમાં સૌથી વધારે મહેમાન બેઠો હોય બધો આ જો ખાવા બેઠો હોય નેન છું ચોક હોય હું વિડીયો બનાવું તું અલે અલે સત્ય રેડી લેજે લે પકડ પણ ગોમાય પકડ મારા રક્ષાળીઓ મૂકવા જવાનું હારે બધા કળા જોઈ આપણે રક્ષાળીઓ મૂકવા તે બોલ્યા હાથી છે એટલે રક્ષાળીઓ મૂક્યા અને નાના ભાઈ ઊંઝા ઉતારે મક્ત પૂરતા દેવાય હો મક્ત પૈસો તો રહે આઝાદીને કહેજે મને મારો બાબુ તમારે ભાઈ આમ તો સચિનભાઈ હારી ગાડી લઈને જતા મેં કીધું મને હારી ગાડી હાલો મારે બોનીવાન મૂકવા જવાનું ભાઈ તો હું માં બેન મૂકવા જઈએ અને હેર્યા પછી જ્યાં પેલી ગાડી લઈને દેખો ગાઈસ લે હળો તૈયાર થઈ જાઓ તો એમાં ભાઈ એમનો હું ઉતારીને અત્યારે પાછો અંજાથી જઈ રહ્યો છું ઘરે અને હજુ પણ મારે બેન એમને મૂકવા જવાનું છે ભાઈ તો મારી બેન એમને મૂકવા ક્યારે જઈશું અને પાછા આપણે ઘરે પહોંચીશું અને આખો દિવસ આપણો કેવો જાય છે તમારે વ્લોગ જોતું રહેવાનું છે બરાબર તો ચાલો હવે સીધા આપણે ઘરે જઈએ ભાઈ મારા બેનને તો રિક્ષા માંડ્યો સત્તુ અને બંબીને બધા જોઈ છે તો જેલે સત્ય લક્ષી સત્યા આવજો રિક્ષા સારે જાય જો હિમુ આ મહેશાન મોકલી દો દોરા અંકલ ચલો ભાઈ મારા બેન ને તો ભાઈ જતો રહ્યો લે બાપુ હું પણ બે ગયું એવું ઉતારે ને તમારે બંધ થઈ જાય ચેનલ મમ્મી ગોળીઓ શું કરવાનું મારે ગમત જવું હા ભાઈ ડ્રાઈવર ચેન્જ કર્યા ભાઈ આપણે શું કહેવાય એમાં બોની માં બેન એમનો મૂકીને ભાઈ અત્યારે અમે આવ્યા છીએ ગેસ પુરવા માટે અને ડ્રાઈવર ચેન્જ કરી નાખે છે મહેશભાઈને ગાડી ચલાવવાની છે તો હવે ભાઈ આપણે ક્યાં જઈ રહ્યા છીએ તમે જોતા રહેજો વ્લોગમાં બરાબર તો અત્યારે તો ભાઈ વાગ્યા છે સાંજના 4:30 જ્યાં વાગ્યા છે તો ચાલો ભાઈ મળીએ તમને થોડા આગળ કોનમાં ખોદી હોય તો શું થઈ ગયું અમે ભાઈ જઈ રહ્યા છીએ અત્યારે દાસરીયા ગોગા મહારાજના દર્શન કરવા માટે અને આપણી સાથે ભાઈ ગોમમાં અમે નીકળ્યા હતા અમે ગોમમાં થઈને ભાઈ જતા હતા અને જિગ્નેશભાઈ અમને મળી ગયા વળે
એ કે મારે આવું એટલે એને ગોગા મહારાજ નો કોઈ ઇતિહાસ કીધો ખરેખર ગોગા મહારાજ હોબળું તો ગોગા મહારાજ મંદિર મેલીને જતા રહે ગોગા મહારાજ દૂધ પીતા હતા એ રબારી એમ કીધું તમે તો મંદિર હાથ પકડ મંદિર બનાવ્યો અને પછી હું તમારું રોજ દૂધ પાવા ગોગા મહારાજ ગોગા મહારાજ દૂધ પી જતા હતા જીગો એમ કે ગોગા મહારાજ દૂધ પી જતા હતા અને પેલા એવાને એમ કીધું કે તમે દૂધ ના પીવો હું તમારું મંદિર બની આલે એટલે ગોગા મહારાજ કે હારું એનો કોધો નહીં ગોગા મહારાજ એવું કીધું એમ કે હાર ગોગા મહારાજ મોની જાય એમ પણ એવું તો આવે ને વધુ નહીં એવું ટ્રેક્ટરે ડીપર હોય તો ડીપર ની તો હવે એક પ્લીએ થઈ ગયો સિસ્ટમ થઈ ગઈ ભાઈ આપણે દર્શન કરીને તો આવી ગયા છીએ અને હવે મહેશભાઈ હવે તો જવું છે આપણે ભૂખ લાગી જીગો ભાઈ દાતા બનશે આજનો ચલો ભાઈ મળીએ તમને આગળ ભાઈ મહેશને તો રોજ છપરી વેળા કર્યું આપણે અત્યારે આવી ગયા હતા તરફ અને આજે આપણને એવું થયું કે થોડી વાર છપરી વેળા આપણે પણ કરી દઈએ એટલે મહેશભાઈ એવાને જોઈને થોડું ઘણું શીખવું પડે ને યાર શું કહેવું ભાઈ અમે મહાદેવ વાડીનાથ મહાદેવના દર્શન કર્યા અને અત્યારે જિજ્ઞેશભાઈ એમ કહેતા હતા કે અહીંયા સુધી આવ્યા છે તો ચાલો ઘણા બધા દિવસો બાદ ભોજન પ્રસાદી એની લીધી નથી તો અહીંયા અમે જમવા માટે બેસી ગયા છીએ અને મહેશભાઈની પણ ડિમાન્ડ હતી કે અહીંયા રોટલી મને બહુ ભાવે છે તો ચાલો કીધું અહીંયા જમીને જ જઈએ ઘરે તો જો અત્યારે જમવા બેસી ગયા છીએ તો ચાલો હવે ઘરે જઈને મળીએ